નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મતદાન તો થઈ ગયું, પરંતુ હવે મતદાન પર મંથન કરી રહ્યા છે। લોકમત 2024 ને લઈને અનેક એવી બેઠકો, 25 બેઠક પર રસાકસીનો જંગ રહ્યો અને કઈ બેઠક પર કોનું પલ્લું વધારે ભારે તેના પર ચર્ચા કરીશું। અને બઝર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર પર નજર કરીએ। લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પર રસાકસીનો જંગ આ વખતે રહ્યો। શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી તુષાર ચૌધરીમાંથી આ વખતે કોણ બાજી મારશે એ સૌથી મોટો સવાલ। સાબરકાંઠા બેઠક પર સરેરાશ 63.4% જેટલું મતદાન નોંધાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા। તેમણે ચૂંટણી સભા ગજવી। 42 ડિગ્રી તાપમાને પણ તેમણે ઓછા મતદાનમાં ભૂમિકા ભજવી અને બેઠક પર આદિવાસી તથા ક્ષત્રિય સમાજનું અહીંયા પ્રભુત્વ છે। સૌથી વધુ ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં 71.23% જેટલું મતદાન થયું અને સાબરકાંઠાના બાયડમાં સૌથી ઓછું 58.44% મતદાન થયું। ક્ષત્રિય અને ઠાકોર મતદારોનો ઝોક નક્કી કરશે કે વિજેતા કોણ હશે। ભીખાજી ઠાકોરના સમર્થકોનો રોષ ઈવીએમ સુધી પહોંચ્યો કે કેમ એ પણ એક અહીંયા સવાલ દેખાઈ રહ્યો છે। એટલે સાબરકાંઠા બેઠક પરનું આ મંથન, તુષાર ચૌધરી કે પછી શોભનાબેન બારૈયા, કોણ આ બંનેમાંથી બાજી મારશે? શોભનાબેન બારૈયાનું ભારતીય જનતા પાર્ટીએ નામ જાહેર કર્યું એ પહેલા ક્યાંક એક ઉમેદવારને લઈને ભારતીય જનતા પાર્ટીમાં અંદર નાનકડી વાતો ચાલતી હતી। તો સાબરકાંઠા બેઠક પર સરેરાશ 63.4% જેટલું મતદાન નોંધાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી સભા ગજવી ગયા છે। એ ફેક્ટર અહીંયા અસર કરશે કે કેમ, એ તમામ માહિતી મેળવીશું આપણે। ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિનોદ દેસાઈ, અમારા ઇનપુટ હેડ। વિનોદ, ઉત્તર ગુજરાતની આ સાબરકાંઠા બેઠક પર પણ આ વખતે રસાકસીનો જંગ રહ્યો। આ બેઠક પણ ઘણું બધું વિચારતી કરી દઈ છે વોટિંગ પેટર્નને લઈને। રાધા, સાબરકાંઠાની જે આ બેઠક છે તે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો મળીને બનેલી બેઠક છે। 2024 લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ બાદ સૌથી વધુ ચર્ચામાં રહી હોય તો આ બેઠક છે। જે રીતે ભીખાજી ઠાકોરનું નામ ભાજપે જાહેર કર્યું, તેનો વિરોધ શરૂ થયો અને વિરોધ બાદ એમનું નામ બદલવું પડ્યું અને રાતોરાત શોભનાબેનનું નામ આવવામાં આવ્યું। ત્યારબાદ જે વિરોધના વંટોળ થયા તેને લગભગ આખી ભાજપને મૂંઝવણમાં મૂકી દીધી। હર્ષભાઈ સંઘવી હોય, CR પાટીલ હોય, ખુદ મુખ્યમંત્રી હોય, અમિતભાઈ શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, દરેકે આ બેઠક પર ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો કર્યા। જે રીતે ક્ષત્રિય આંદોલન પણ આ બેઠક પર હાવી રહ્યું। એટલે છેક શરૂઆતથી લઈને મતદાન સુધી, ગઈકાલે જ્યારે મતદાન પૂરું થયું ત્યારે પુંસરીના પૂર્વ સરપંચ અને ભાજપના એક આગેવાન ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમની ગાડી તોડવામાં આવી અને તેના પણ ભલે એ સમાધાન થઈ ગયું હોય પણ પડદા પાછળ જો ગણવામાં આવે તો ભાજપના નેતાઓનો જ હાથ હોવાની વાતો ત્યાં ચર્ચાઈ રહી છે। એટલે કહી શકીએ કે જે બેઠકની શરૂઆત છે, મતદાન એટલે ચૂંટણી પ્રક્રિયાની શરૂ થઈ ત્યારથી જે બેઠક ચર્ચામાં રહી તે છેલ્લી ઘડી એટલે કે મતદાન બાદ પણ ત્યાં ચર્ચા ચાલુ રહી। જે વિરોધ હતો તે શમ્યો નહીં। ભાજપે આંતરિક જે વિરોધ હતો તેનો ભોગ બનવું પડ્યું, કારણ કે થોડા જ સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાના પત્નીને ત્યાંથી ટિકિટ આપી દેવામાં આવી। એટલે શોભનાબેન બારૈયાના પહેલા ભીખાજીનું નામ આવ્યું, ભીખાજીના નામને લઈને વિવાદ થયો, ભીખાજીના જે ડોક્યુમેન્ટ્સ હતા એમાં પણ લોચો હતો। એટલે રાતોરાત ભારતીય જનતા પાર્ટીએ નામ બદલ્યું, નામ બદલીને શોભનાબેનને ત્યાં લાવવામાં આવ્યા। ભલે જ ઉમેદવાર બદલાયો પરંતુ વિરોધ ચાલુ રહ્યો, વિરોધ યથાવત રહ્યો અને અંતે હવે આખી બેઠક જ્યારે ચર્ચામાં છે, રાજકોટમાં જેમ પરસોત્તમ રૂપાલાને લઈને આ બેઠક ચર્ચામાં રહી એવી જ રીતે અહીંયા પણ ભાજપના ઉમેદવારોને લઈ અને બેઠક ખૂબ ચર્ચામાં રહી, ખૂબ વિરોધ થયા। છેલ્લી ઘડી સુધી ડેમેજ કંટ્રોલના પ્રયત્નો પણ કરવામાં આવ્યા। જી બિલકુલ વિનોદ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। આપણી સાથે યશ ઉપાધ્યાય પણ જોડાઈ ચૂક્યા છે સાબરકાંઠાથી। યશ, સાબરકાંઠાનો જંગ ખૂબ વધારે રોમાંચિત રહ્યો। જે તરીકે શોભનાબેન બારૈયાએ જેમના દ્વારા જે એક બાદ એક રોડ શો કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા અને આ તરફ તુષાર ચૌધરી, એટલે રસાકસીના જંગમાં મતદારોનો કેવો ઉત્સાહ હતો? વોટિંગ પેટર્ન આ વખતે ત્યાંની શું રહી?
જે ચોક્કસથી રાજા જો વાત કરવામાં આવે તો શરૂઆતથી સાબરકાંઠા બેંક છે સાબરકાંઠા જે લોકસભા ચૂંટણી છે સાબરકાંઠા અરવલ્લી 05 લોકસભા કહેવાય છે ત્યાં શરૂઆતથી જે વિવાદ છે તે વિવાદ જોવા મળ્યો હતો કારણ કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ હોળીના દિવસે જ શોભનાબેન બારૈયાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું એટલે કે ભાજપમાં જે હોળીનો ભડકો હતો તે જે આગ જે ભભૂકી હતી સાંજ પડવાનું નામ નથી લેતી ત્યારબાદ હર્ષ સંઘવીને આવવું પડ્યું કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તેમને પણ ડેમેજ કંટ્રોલ કરવા અહીંયા સુધી આવવું પડ્યું મોડી રાતો સુધી તેમને બેઠકો દોર પણ ચાલુ રહ્યો લોકોને સમજાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા ત્યારબાદ પરસોત્તમ રૂપાલાના જે વિવાદ બાદ છે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનો જે વિવાદ છે તે પણ જોવા મળ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલનો છે 2 વાર સંમેલન યોજવામાં આવ્યા હતા તમામ જગ્યાએ જે વિરોધ છે જોવા મળ્યો ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલમાં ભાજપ જે છે થોડાક મહદ અંશે સફળ રહ્યું હતું એટલે કે કહી શકાય કે વોટિંગ જે છે જો ગત લોકસભાની વાત કરવામાં આવે તો ગત લોકસભામાં દીપસિંહ રાઠોડ છે એટલે કે ક્ષત્રિય ઠાકોર વર્ષથી ઠાકોરની જે ચૂંટણી હતી તેમાં દીપસિંહ રાઠોડ વખતે 67% જે વોટિંગ જે થયું હતું જ્યારે આ વખતે 63% જેવું વોટિંગ છે તે જોવા મળ્યું એટલે કે 3-4% જે માઇનસ છે તે જોવા મળ્યું કારણ કે ગરમી હતી પુષ્કળ ગરમીમાં લોકોનું વોટિંગમાં ક્યાંક કોકની આળસ કે કોકની નિષ્ક્રિયતા જે જોવા મળી વહીવટી તંત્ર દ્વારા પણ અવારનવાર લોકોને મતદાન કરવા રજૂઆતો કરવામાં આવી પરંતુ વહીવટી તંત્ર પણ ક્યાંક નિષ્ફળ રહ્યું હતું પૂરેપૂરું જે વોટિંગ થવું જોઈએ તે થયું ન હતું અને ગત સમયમાં 2,67,000 જેટલી લીડથી ભાજપ જે છે સત્તા ઉપર આવ્યો હતો એટલે કહી શકાય કે આ વખત કાંટેકી ટક્કર છે તે જોવા મળશે કારણ કે જે પણ જીતશે નજીવા માર્જિનથી જીતશે પણ હાલ તો સાબરકાંઠા અરવલ્લીમાં તેવો માહોલ પણ જોવા મળી રહ્યો કે ભાજપ જો જીતશે તો નજીવા વોટથી જીતી શકે તેવો લોકોમાં પણ ચર્ચાનો માહોલ છે જોવા મળી રહ્યો છે જી બિલકુલ યશ જોડાયેલા રહેજો આપણી સાથે સાબરકાંઠાથી વરિષ્ઠ પત્રકાર પણ જોડાઈ ચૂક્યા છે રસિકભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં રસિકભાઈ સાબરકાંઠાનો જંગને આપ કઈ રીતે જુઓ છો આ વખતે સાબરકાંઠા લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં આપણે જોવા જઈએ તો ભૂતકાળમાં છે ને અહીંયા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી એ જે તે વખતે છે ને સાબરકાંઠા બેઠકે છે ને દેશના વડાપ્રધાન જેને કહીએ કે ગોદાણીલાલ નંદા બી આપ્યા હતા પછી એ જ પ્રમાણે એચ.એમ. પટેલ નાણામંત્રી પણ અહીંથી ચૂંટાઈને ગયા હતા જયારે એ પછી છે ને ધીરે ધીરે છે ને કોંગ્રેસનો અહીંથી એમનો પ્રભાવ ઓછો થયો એ પછી 2009 પછી છે ને અહીંયા ભાજપનો દબદબો વધી રહ્યો છે અને એ પેલા તમને કહ્યું કે આપણે ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટાયા હતા અમરસિંહ ચૌધરી એ પછી છે ને ધીરે ધીરે મધુસૂદન મિસ્ત્રી એક વખત ચૂંટાયા એ પછી છે ને અહીંયા હાવ જેને કહીએ ને કે હવે કોંગ્રેસનું નામો નિશાન રહ્યું નથી એવું દેખાઈ રહ્યું છે લોકો એવું માને છે આ વખતની વિધાનસભાની આ વખતે લોકસભાની ચૂંટણીની આપણે જો વાત કરીએ તો લોકો એવું કહેતા થયા છે કે ભાઈ અમે વિકાસની પડખે છે અમે જ્ઞાતિવાદની પડખે નથી આમ જોઈએ છે સાબરકાંઠાની અંદર અત્યારે છે ને સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા બેઠકો અને અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભા બેઠકો મને કુલ 7 બેઠકો માંથી 1 લોકસભાની બેઠક બની છે ઉમેદવારની વાત કરવા જઈએ તો તુષાર ચૌધરી આ વખતે જે ચૂંટણી લડી રહ્યા છે એમને એમના પિતાના નામનો ઉપયોગ કરવો પડે અમરસિંહ ચૌધરીનો જયારે આ બાજુ છે ને શોભનાબેન બારૈયાની વાત છે શોભનાબેન બારૈયા શિક્ષિકા છે એટલું જ નહીં એમના પતિ છે ને પૂર્વ ધારાસભ્ય હતા એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ વિસ્તારોથી વાકેફ છે એના લીધે એમને છે ને ફાયદો સારો એવો મળે એવું અત્યારે દેખાઈ રહ્યું છે રસિકભાઈ શોભનાબેનનું નામ જાહેર કરવામાં આવ્યું એ પહેલા ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું ક્યાંક પાર્ટીમાં આંતરિક વિવાદ હતો એ ભારે પડી શકે કે એવું થોડીક ક્ષણો બન્યું હતું કારણ કે જે વખતે ઠાકોર અને જે બે જાતિવાદ ઉપર જે આખું થયું ને એના કારણે પાર્ટીએ છે ને અગમચેતી વાપરીને છે ને કે ભાઈ ભવિષ્યની અંદર વિધાનસભાની બેઠકો વખતે પણ ચૂંટણી વખતે આનાથી કોઈ નુકસાન ના જાય પાર્ટીને એટલે એમને તરત નિર્ણય બદલી લીધો નિર્ણય બદલ્યો એટલો જ નહીં પણ જે ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી એ પણ અત્યારે શોભનાબેન સાથે રહ્યા છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્યાં સભા ગજવી હતી તો એ પણ એક આમના ફેક્ટ સાઈડ આવે તેવું લાગી શકે હે ને નહીં એમાં એક વાત કરવા જઈએ કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેર સભા કરી તો ભૂતકાળની લોકસભાની ચૂંટણીઓમાં પણ એમને અહીંયા જાહેર સભાઓ કરેલી છે એ પાછળનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે સંઘમાં હતા ત્યારે એમાં સાબરકાંઠા અને અરવલ્લી સાથેનો નાતો ખૂબ નજીકનો હતો આજે પણ એમણે જાહેર સભામાં કહ્યું હતું આ વખતે આવ્યા ત્યારે કે ભાઈ કેટલા બધા અસંખ્ય લોકોને હું નામથી ઓળખું છું એ કયા ગામના છે શું છે એમની સાથે મેં ભૂતકાળમાં શું કામ કર્યું છે એ બધું જ જાણે છે
સાથે સાથે એટલું પણ ચોક્કસ કહેવાય કે ભાઈ આ વખતની ચૂંટણીમાં જે ક્ષત્રિય મતદારો વાળું જે સમીકરણ હતું જી એના લીધે ક્યાંક નુકસાન ના જાય પાર્ટીને, એટલે એમને એક જાહેર સભા કરવાની આવશ્યકતા લાગી, એટલે જાહેર સભા એમને અહીંયા યોજી હતી. જી રસિકભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ, આ તમામ માહિતી બદલ. અને આપણી સાથે વિપુલ રાણા પણ જોડાઈ ચૂક્યા છે. વિપુલ, સાબરકાંઠા બેઠક રસાકસીનો જંગ રહ્યો, પહેલા વિવાદ અને ત્યારબાદ એ તમામ વસ્તુ સમેટી લેવામાં આવ્યું, મહેનત પણ એવી કરવામાં આવી છે. શું કહી રહ્યા છો? 60 ઉપર દેખાઈ રહ્યું છે અને જંગ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જી બિલકુલ, જે સાબરકાંઠા બેઠક છે તેની જે ચૂંટણી જંગ છે તે બિલકુલ રસાકસીનો હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે સાબરકાંઠા બેઠક છે તેની અંદર શોભનાબેન બારૈયા અને તુષારભાઈ ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જ્યારથી જે શોભનાબેન બારૈયાની ટિકિટ શરૂઆતમાં ભાજપ દ્વારા જે ભીખાજી કામોર હતા તેમને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી, જેને લઈને ભાજપ સમર્થકો અને જે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તેઓની અંદર ખૂબ જ રોષનો માહોલ હતો. આ રોષનો માહોલ જે શાંત પાડવા માટે જે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ અહીંયા ગાડી આવવું પડ્યું હતું, અહીંયા સભા કરવી પડી હતી, જે ડેમેજ કંટ્રોલ હતું તે સરખું કરવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો. ખાસ કરીને જે હિંમતનગર ખાતે જે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે સભા થઈ છે તે સભા થયા બાદ કંઈક ચિત્ર અલગ જોવા મળ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો જે તુષારભાઈ ચૌધરી છે તેઓ તેમના જે પોસ્ટર હતો, પ્રચાર પોસ્ટર હતો, તેની અંદર પણ તેમના પિતાનો સાથે ફોટો રાખીને તેઓએ પોસ્ટરની અંદર દર્શાવ્યું હતું. એટલે કહી શકાય કે તેમના પિતા જે મુખ્યમંત્રી હતા તેમના નામે સિમ્પતિ મેળવવાનો તેઓએ પણ પ્રયાસ કર્યો હતો. જે બિલકુલ ત્યારે કહી શકાય કે જે આ સાબરકાંઠા બેઠક જે છે તે હાલ બિલકુલ કસમકસ કહી શકાય. જી આભાર વિપુલ આપનો તમામ વિગતો બદલ.